લાશ સ્વીકારી નથી। આ મામલે હજુ ફરિયાદ દાખલ થવાની પણ બાકી છે। મૃતકના પીએમની સીડી કોર્ટ દ્વારા પ્રાપ્ત ન થયા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે। આ જોતા હજુ કેતનની લાશ કોલ્ડ સ્ટોરેજમાં રહે તેવી શક્યતા છે। સીડી આપવા મુદ્દે હવે દલીલ થશે। હજુ સુધી લાશને સ્વીકારવામાં નથી આવી। કેતનની લાશ હજુ સુધી સ્વીકારવામાં નથી આવી, એટલે કે હજુ કોલ્ડ સ્ટોરેજમાં રહે તેવી શક્યતાઓ છે। તો આ કેસના વકીલ બાબુભાઈ માંગુકિયા આપણી સાથે જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે। સીડી મળી નથી એવા સંજોગોમાં હવે મૃતદેહ ક્યારે સ્વીકારશો? એક તો અમને આ સરકારની નીતિ ખબર પડતી નથી। અહીંના હાજર અધિકારીઓ એમ કહે છે કે અમે તમને તમામ પ્રકારની સહાય કરવા તૈયાર છે। શનિ અને રવિવારે સ્પેશિયલી નામદાર કોર્ટોને રિક્વેસ્ટ કરી કોર્ટો ખોલાવી અમને આપણે પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ અપાવી, કોર્ટનો ઓર્ડર લીધો કે અમને વિડીયો સીડી છે એ સોમવારે સવારે 11 વાગે આપી દેવી। એવો નામદાર કોર્ટનો હુકમ થયા પછી આજે એમને અપીલ કરવાની કેમ જરૂર પડી કે હવે ઇન્ક્વેસ્ટ પંચનામા સિવાયની કોઈ હકીકત આપી ન શકાય અને એ આપો નહીં। હવે એમને તો શુક્રવારે કોર્ટ ખોલાવી, શનિવારે કોર્ટ ખોલાવીને એમને જ અમને પીએમ રિપોર્ટની નકલ આપી છે અને હવે પાછી અપીલ કરીને એમ કહે છે કે આ પીએમ રિપોર્ટ પણ ના અપાય અને સીડી પણ ના અપાય અને એના ઉપર અપીલ કરીને નોટિસ કઢાવીને 16 તારીખનું હિયરિંગ રાખ્યું છે। એટલે હવે 16 તારીખ પહેલા અમને વિડીયો સીડી મળવાની કોઈ શક્યતા દેખાતી નથી। હવે અત્યારે હું પીડિતના પપ્પા જોડે જ બેઠો છું, એમની સાથે ચર્ચા કરું છું કે અત્યારે આપણે ફર્ધર સ્ટેપ શું લેવા, 16 તારીખે રાહ જોઈ કે 16 તારીખ પહેલા ફરિયાદ આપવી। તો આ મુદ્દે સરકારે કોર્ટમાં શું દલીલ કરાય છે સરકાર તરફથી? સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ દરેક વખતે હાજર થાય છે અને એક શું કહેવા માંગે છે સમજણ નથી પડતી। એમને અમારી પહેલી જે અરજી અમે પોસ્ટમોર્ટમ માટેની જ્યારે અરજી અમારી પાસે એડિશનલ કલેક્ટર અને એસપી પોતે આવ્યા, જે સ્થળ ઉપર ધરણા ઉપર બેઠા હતા મોર ગ્રુપની સામે, ત્યાં આવીને ખાતરી આપી કે અમને સીડી આપશે, પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આપશે અને અમારા કહેવા પ્રમાણે સ્વતંત્ર રીતે અમને વિશ્વાસ પડે એ રીતે ફરી પીએમ કરવામાં આવશે। અને બીજા દિવસે એ ફરી જાય છે અને કોર્ટને વચ્ચે લાવીને કોર્ટમાં અમારી અરજી કરીને કહે કે આ અરજી ચાલી ના શકે અને પોસ્ટમોર્ટમ એકવાર થઈ ગયું છે, ફરી પોસ્ટમોર્ટમ કરવું હોય તો ફક્ત સરકારી ડોક્ટરો જ થાય। તો અમે સરકારી ડોક્ટરોના જ નામ આપ્યા છે। મ્યુનિસિપલ મેડિકલ કોલેજ છે, ખાનગી સંસ્થા નથી, એ સરકારી જ છે। તેમ છતાં આ સરકારનું વલણ દિવસે ને દિવસે સંદિગ્ધ થતું જાય છે, ન સમજાય તેવું છે। એકવાર એક વસ્તુ બોલે છે અને કરે છે એનાથી તરત જ વિરોધની। જી, તો બાબુભાઈ, સરકારના આવા વલણ અને તેમની આવી નીતિ સામે આગળનું શું સ્ટેન્ડ રહેશે આપનું? બસ અમે બધા અત્યારે નક્કી કરશું। અત્યારે પીડિતના પપ્પા એમ કહે છે કે જો ફરિયાદ નોંધાવી દેવી છે તો સીડીની રાહ જોયા વગર ફરિયાદ નોંધાવશું। એ એમ કહે છે કે નાના સીડી આવ્યા પછી ફરિયાદ નોંધાવી છે તો એ પ્રમાણે કરશું, પણ આ નિર્ણય લેવાની પ્રોસેસ ચાલુ છે। જેવો નિર્ણય લેવાશે એટલે તમને જાણ કરીશ। જી બિલકુલ બાબુભાઈ, મારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર। તો ફરિયાદ કરવાનું મન બનાવી રહ્યા છે કારણ કે સરકારની નીતિ બાબુભાઈના કહ્યા પ્રમાણે સરકારનું વલણ અને તેમની નીતિ સમજાતી નથી તે પ્રકારની છે। સીડી હજુ સુધી મળી નથી અને સરકાર તરફથી કોર્ટમાં પણ દલીલ કરવામાં આવી છે તેવું બાબુભાઈ માંગુકિયા તરફથી તેમણે હાલમાં જ જણાવ્યા પ્રમાણે સરકારની નીતિ ખ્યાલ આવી નથી ને તેમનું શું કરવા માંગે છે તે પણ સમજાતું નથી તેવું બાબુભાઈ માંગુકિયાએ જણાવ્યું, જ્યાં કેસના વકીલ છે। તો હજુ કેતનની લાશ કોલ્ડ સ્ટોરેજમાં રહે તેવી પણ શક્યતા છે। જોકે બાબુભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ પીડિતના પરિવારજનો સાથે હતા ને તેઓ ફરિયાદ કરવાનું પણ વિચારી રહ્યા છે। જોકે હજુ સુધી કેતનની લાશ સ્વીકારવામાં નથી આવી તો ફરિયાદ દાખલ થવાની શક્યતા। અમે ચીફ સેક્રેટરીને અત્યારે અરજી કરી અને
આ ગુનાની તપાસ તાત્કાલિક સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે અને સીબીઆઈ જેવી એની એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી ધરપકડ કરવાની શરૂ કરશે એટલે અમે મૃતદેહને સ્વીકારી અને એમનો અંતિમ સંસ્કાર કરશું. ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં કદાચ નહીં આવે.